અનુકંપા ફાઉન્ડેશન દ્વારા વડીલોને તીર્થયાત્રા કરાવવા માટે 5 બસો અને 2 સાંસદોએ પ્રસ્થાન કરાવ્યું। અમરેલીની જાણીતી સેવાકીય સંસ્થા અનુકંપા ફાઉન્ડેશન દ્વારા અમરેલીમાં અનોખું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। અનુકંપા ફાઉન્ડેશન દ્વારા વડીલોને વિનામૂલ્યે તીર્થ સ્થાનો પર લઈ જઈ તીર્થયાત્રા કરાવવામાં આવે છે। ત્યારે આજે મંગળવારે સવારે 250 વડીલોને લઈ 5 બસોના 2 સાંસદો અમરેલી સાંસદ ભરતભાઈ સુતરિયા અને પૂર્વ સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાએ ઇફકોના ચેરમેન સહકારી ધરોહર દિલીપભાઈ સંઘાણીના પ્રમુખ સ્થાને શહેરની લોહાણા મહાજનવાડીમાં કરાયેલા આયોજનમાં પ્રસ્થાન કરાવ્યું હતું। અનુકંપા ફાઉન્ડેશન દ્વારા 250 વડીલોને સોમનાથ અને દ્વારકા જેવા તીર્થ સ્થાનો પર 3 દિવસની તીર્થયાત્રા કરાવવાનું આયોજન કરવામાં આવ્યું છે। આ તીર્થયાત્રામાં શહેર અને જિલ્લાના અનેક શ્રેષ્ઠીઓએ ઉદાર હાથે ફાળો આપ્યો છે। આ પ્રસંગે અનુકંપા ફાઉન્ડેશનના ડોક્ટર કાનાબારે જણાવ્યું હતું કે અમરેલીના સમાજ શ્રેષ્ઠીઓ પોતાના વડીલોની સ્મૃતિમાં સહકાર આપીને અન્ય પરિવારોના વડીલોને તીર્થયાત્રા કરાવવાનું પુણ્ય કમાઈ રહ્યા છે। આ શુભ પ્રસંગે અમરેલી સાંસદ ભરતભાઈ સુતરિયા, પૂર્વ સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા, ઇફકોના ચેરમેન અને સહકારી ધરોહર દિલીપભાઈ સંઘાણી, નારાયણભાઈ કાછડિયા, પૂર્વ મંત્રી બાવકુભાઈ ઉંધાડ, હિરેનભાઈ હિરેપરા, પીપી સોજિત્રા સહિત વિવિધ સમાજના શ્રેષ્ઠીઓની ખાસ ઉપસ્થિતિ રહી હતી। નમસ્તે મિત્રો, આજે અનુકંપા ફાઉન્ડેશન દ્વારા વડીલોને યાત્રાનો જે આયોજન કરેલ છે તેમાં આજે 5 બસ અમરેલીથી ઉપડીને સોમનાથ જશે, સોમનાથથી દ્વારકા અને દ્વારકાથી આવશે। આ 3 દિવસ યાત્રાનો જે પ્રોગ્રામ બનાવ્યો છે એ વડીલોને તો નવજીવન બરાબર છે। એટલે એ બદલ અનુકંપા ફાઉન્ડેશન અને તેના બધા જ જે સંચાલકો છે એનો ખૂબ ખૂબ ધન્યવાદ સાથે અભિનંદન આપું છું। ધન્યવાદ। અનુકંપા ફાઉન્ડેશનનો એક સંકલ્પ છે કે વડીલોને, સિનિયર સિટીઝનોને સોમનાથ દ્વારકાની યાત્રા કરાવી। અમારો સંકલ્પ 1000 આવા સિનિયર સિટીઝનો વડીલોને યાત્રા કરાવવાનો હતો। એના ભાગરૂપે અત્યાર સુધીમાં 350 જેટલા વડીલોને યાત્રા અમારી સંસ્થા કરાવી ચૂકી છે। આજે ફરી એક 5 બસો અમારી 250 યાત્રિકો સાથેની દ્વારકા સોમનાથની યાત્રાએ 3 દિવસની યાત્રાએ રવાના થઈ છે, જેને પ્રસ્થાન કરવા માટે રાજ્યસભાના સાંસદ અને ડાયમંડ મિનિસ્ટ્રીના માંધાતા આદરણીય ગોવિંદભાઈ ધોળકિયા ઉપસ્થિત છે। અન્ય મહેમાનોની ઉપસ્થિતિમાં એમણે આ યાત્રાને પ્રસ્થાન કરાવ્યું છે।